વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે અવયવ પાડોના દાખલા જોવાના છે. અવયવ પાડોની 3-4 રીતના દાખલા આમ તો છે. ધોરણ 8માં તમે જે ભણી ગયા છો એ જ બાબત છે. 2 રીતના દાખલા થોડા નવા આવશે, પણ મુખ્ય વાત કરીએ તો એક તો મધ્યમ પદના ભાગ પાડવાની રીત, 2 પૂર્ણ વર્ગોના તફાવતની રીત, આ 2 ખાસ હોય. એ સિવાય ત્રિપદી પૂર્ણ વર્ગ હોય તો કેવી રીતે અવયવ પડે. પણ આજનો આ જે ટોપિક છે એ તમારા અવયવ પાડોના ટોપિકમાં સૌથી વધુ દાખલા તમારે જેના ગણવાના થાય એવો ઉપયોગી ટોપિક છે. જો એનું નામ આપ્યું છે આપણે મધ્યમ પદના ભાગ પાડવાની રીત. આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો મધ્યમ પદના ભાગ પાડવા હોય તો રકમમાં 3 પદ જોઈએ. કેટલા પદ જોઈએ? 3 પદ જોઈએ. એટલે અહીં મધ્યમ પદ કોણ બને? 3x. ભાગ કોના પાડવાના છે? 3x. એવા ભાગ પાડવાના કે જેમાંથી ભાગ પાડીએ એટલે આપણે એકની જગ્યાએ 2 અવયવ લખવાના હોય. એટલે આમાંથી એક x2, બીજા 2 ભાગવાળું પદ અને -4. આમ વિચારો તો અહીં એકમાંથી બીજા 2 પદ વધ્યા અને પછી આ 2 માંથી સામાન્ય કાઢીને આગળ લખવાનું થાય. હવે ભાગ પાડવાના કીધું એટલે 3x ના ભાગ એટલે આપણે સંખ્યા અત્યારે 3 ઉપર ફોકસિંગ કરીએ. 3 લાવવાના હોય તો કોઈ એમ કહેશે કે 2 + 1 3, કોઈ કહેશે 5 - 2 3, કોઈ એમ કહેશે કે 4 - 1 3. આમાંથી સાચો ભાગ કયો? એટલે જો આ પદાવલીના મધ્યમ પદના ભાગ પાડવાની રીતે અવયવ પડતા હશે તો એ ચોક્કસ ભાગ હશે તો જ પડશે. તો એ ચોક્કસ ભાગ કેવી રીતે લાવવાનો એના માટેની આ મેથડ છે, એ જોઈએ. પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરવો. દાખલા તરીકે ત્યાં સહગુણક એટલે 1, અહીંથી 4, પણ કેવા? -4. એટલે એ ગુણાકાર આવ્યો -4. પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કેટલો આવ્યો? -4. હવે જો એ ધન હોય તો સરવાળાથી અને ઋણ હોય તો બાદબાકીથી. મેં તમને હમણાં એવું કહ્યું કે 3 × 3, 3 + 1 4, 2 × 2, 2 + 1 કરો તો 3 આવે. 4 × 4, 4 માંથી 1 જાય તો 3 આવે. એટલે મધ્યમ પદના ભાગ એ સરવાળાથી પણ પડે છે, બાદબાકીથી પણ પડે છે. એટલે એ સરવાળાથી પાડવા કે બાદબાકીથી પાડવા એના માટે આપણે પહેલા નક્કી કરી લેવાનું કે આ ગુણાકાર ઋણ હોય તો બાદબાકીથી ભાગ પડે. ક્લિયર? હવે એનો મતલબ એ થયો કે ગુણાકારથી -4 લાવવાના. કેટલા? એટલે કે 4 લાવવાના. અને બાદબાકીથી મધ્યમ પદના ભાગ પાડવાના એટલે બાદબાકીથી 3 લાવવાના. યાદ કરો સંખ્યાઓ. 4 × 4, 4 માંથી 1 જાય તો 3. ક્લિયર? વાત સમજાઈ ગઈ હવે? એટલે એ રીતે આપણે ભાગ પાડીશું. અહીં 4 × 4 જ ભાગ પડે માઈનસના હિસાબે. 2 × 2, 2 અને 1 3 સરવાળાથી ભાગ પડશે નહીં. તો આવો મિત્રો આપણે એવા અલગ અલગ રીતના દાખલા જોઈએ. x² + 11x + 24. હવે આપણે સૌથી પહેલા ચલો બાજુમાં અત્યારે લખીશું માત્ર સમજવા માટે. કોનો ગુણાકાર? તો કે પ્રથમ પદ અને અંતિમ પદ. આ પ્રથમ પદ x² નો ગુણાકાર એટલે 1 સહગુણક, અંતિમ પદ 24 એટલે ગુણાકારથી કેટલા આવ્યા? 24. આ ધન છે એટલે આ ધન 24 આવે છે. હવે પ્લસ ધન આવે જો આ ગુણાકાર તો સરવાળાથી મધ્યમ પદના ભાગ પાડવાના. અર્થાત ભાગ તો આપણે 11x ના પાડવાના છે, પણ 11 એટલે 10 + 1 બરાબર છે. 6 + 5, 8 + 3 કયા ભાગ લેવા એ મહત્વનું છે. એટલે સરવાળાથી ભાગ લાવવાના જેમાં ગુણાકાર 24 આવે અને એનો સરવાળો
11 થતો હોય, x તો આપણે પછી એ પ્રમાણે ગોઠવી દઈશું. હવે વિચારો, ગુણાકાર 24 થાય અને સરવાળો 11 થાય એવી સંખ્યા શોધી કાઢો. એ જવાબ આવશે 8 તરી 24. સરવાળો થઈ ગયો 8 વત્તા 3 11. x હોય તો xx લખવાનું, y હોય તો yy લખવાનું, xy હોય તો xy લખવાનું, x2 હોય તો x2 એ તો આપણે સજાતીય પદ પ્રમાણે ભાગ પાડવાનો. ક્લિયર? હવે નિશાની બહુ જ અગત્યની વાત. નિશાની વત્તા 11 રાખવા માટે આ બંનેને વત્તા જ નિશાની મળે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. બહુ પ્રેક્ટિકલી વિચારવાનું. તમને ઘણા બધા ગોખાવે પણ છે કે આવું કરવાનું, પણ સમજ્યા હશે તો જ યાદ રહેશે. હંમેશા તમે સરવાળો કરો છો કે બાદબાકી કરો છો, નિશાની કયા પદની લો છો? મોટા પદની ને. તો તમારે આ બે ભાગ પાડ્યા, એમાં દર વખતે મોટો ભાગ પહેલા જ લખવાનો. હવે જવાબ તમારો મોટા પદની નિશાની પ્રમાણે વહેંચાતો હોય, એટલે આ વત્તા 11 હોય તો એ નિશાની આને આવી જાય, અને ઓછા 11 હશે તો પણ એ નિશાની એને જ મળશે. ક્લિયર? હવે ભાગ પાડીને દાખલો ગણીએ. બરાબર x² વત્તા 8x વત્તા 3x વત્તા 24. ચલો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ચાર પદ થઈ ગયા. હવે 3 માંથી 4 થઈ ગયા, 2 માંથી સામાન્ય કાઢવાનું. x² વત્તા 8x માંથી શું સામાન્ય કાઢી શકાય? x. કૌંસમાં શું વધે? x પ્લસ 8. 3 8 24, એટલે આમાંથી શું નીકળે? 3. અહીંથી વધે x પ્લસ 3 8 24 ના 8. મિત્રો ભાગ સાચા હશે, આ કોમન કાઢેલું સાચું હશે તો જ આ બે અવયવ એક સરખા આવશે. ધન પદમાં કોઈ વાંધો નહીં આવે, ઋણમાં શક્ય છે કે પ્લસ માઈનસમાં ફેર પડે, એટલે ધ્યાન રાખવાનું, બદલાવ ના જોઈએ. હવે આ બની ગયું x પ્લસ 8 બીજા કૌંસમાં x પ્લસ 3. ઓકે, આ થઈ ગયો એનો જવાબ, x પ્લસ 8 x પ્લસ 3. બીજો દાખલો જોઈએ. ધ્યાન આપજો. હવે પહેલી શરત પ્રમાણે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરવાનો. આ રહ્યું પ્રથમ પદ, એનો સહગુણક 1. આ રહ્યું અંતિમ પદ -30. ચલો ગુણાકાર કેટલો થયો? -30. ગુણાકારથી કેટલા લાવવાના છે? -30. હવે આ માઈનસ આવે એનો મતલબ કે જો આ ગુણાકાર ઋણ આવે તો બાદબાકીથી, એટલે બાદબાકીથી મધ્યમ પદ એટલે 7 ના ભાગ પાડવાના. એટલે બાદબાકી માટે હું 12 લખું, -7y. ફરીવાર યાદ કરાવું છું, આપણું મુખ્ય કામ છે ભાગ સરવાળાથી પાડવા કે બાદબાકીથી પાડવા. સરવાળાથી ભાગ પાડવા એનું જોયું. હવે બીજું ઉદાહરણ બાદબાકી વાળું છે. ચલો ત્યારે હવે મૂળ વાત ઉપર આવીએ તો 30. ગુણાકારથી 30 અને બાદબાકીથી 7 આવે એવી સંખ્યાઓ શોધી કાઢો. શોધી? ઓકે. 10 તરી 30 ગુણાકાર બાદબાકીથી 7 એટલે 10 ઓછા 3 7. ક્લિયર? હવે નિશાની મુખ્ય બાબત છે. અહીં જો ભૂલ પડી તો દાખલામાં જવાબ તો નહીં જ આવે. શું કરવાનું? મેં તમને આગળ કહ્યું છે કે તમે સરવાળો કે બાદબાકી કરતા હોવ ત્યારે તમે મોટા પદને જે મુખ્ય નિશાન આપો છો, એટલે આ નિશાની મોટા પદને આપી દેવાની. દર વખતે મોટો અવયવ આગળ જ લખવાનો. એટલે બસ ત્યારે હવે બાદબાકી ક્યારે થાય? વિરોધી નિશાની વધતો જ થાય. તો તમને હવે ખબર પડી ગઈ છે કે આ માઈનસ છે તો શું કરવું? પ્લસ. ક્લિયર? ઓકે, એટલે -10 વત્તા 3 y તો એની જોડે લેવાનું છે. ચલો ભાગ પાડીએ. y² ઓછા 10y
વત્તા 3y ઓછા 30. હવે આ બંનેમાંથી કોમન y² ઓછા 10y માંથી y કોમન, અહીંયા વધશે y માઈનસ 10 વત્તા 3y માઈનસ 10. y માઈનસ 10 y પ્લસ 3. આ થઈ ગયો આ પરનો જવાબ. બરાબર. હવે બીજા બે દાખલા જોઈએ. દાખલા નંબર 3. ચાર a સ્ક્વેર માઈનસ 17a વત્તા 15. ચલો ત્યારે એ જ પ્રમાણે ગુણાકાર લાવો. કેટલો આવશે? વત્તા 15 ગુણ્યા 4 પ્લસ 60. હવે આપણે ધીરે ધીરે બિનજરૂરી બાબતો ઓછી કરતા જઈએ. આ વત્તા લખવાનું કારણ છે કે વત્તા 15 ગુણ્યા 4, 15 ચોક 60 એ ધન આવે. ત્યાંથી નક્કી કરવાનું કે ધન આવે એટલે સરવાળાથી 17 લાવવાના. એટલે સરવાળાથી 17 પણ આપણે નિશાની માઈનસ એડ કરશું. હવે 20 60 ગુણાકારથી લાવવાના, સરવાળાથી 17 લાવવાના. શું કરશું વિચારો? 12 પંચા 60, 12 માં 13 14 15 16 અને 17 5 ઉમેરો એટલે 17 થઈ ગયા. આ રહ્યા 12, આ રહ્યા 5 માઈનસ મેં તમને પહેલા જ કહ્યું છે સરવાળાથી ભાગ પાડીએ એટલે બંને નિશાની સમાન આવે. ઓકે, એટલે તમારે ગોખવું હોય તો હવે માઈનસ પ્લસ તો માઈનસ માઈનસ, માઈનસ પ્લસ તો માઈનસ માઈનસ અને માઈનસ માઈનસ તો માઈનસ પ્લસ. આટલું યાદ રાખી શકાય. નિશાની માટે માઈનસ માઈનસ તો માઈનસ પ્લસ અને માઈનસ માઈનસ તો માઈનસ પ્લસ તો માઈનસ માઈનસ. ઓકે, આ માઈનસ પ્લસ તો આ બંને માઈનસ માઈનસ આવ્યું, આ માઈનસ માઈનસ તો આ નિશાની માઈનસ પ્લસ આવી. પણ ક્યારે 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 ક્યારે? દરેક વખતે મોટો અવયવ અથવા મોટી સંખ્યા પહેલા લખવાની થતી હોય ત્યારે જ. નેક્સ્ટ હવે લખીએ 4a² માઈનસ 12a માઈનસ 5a પ્લસ 15. કોમન કાઢીએ. 4 તરી 12 એટલે 4 a² અને એમાંથી a 4 નીકળી ગયા. a² માંથી a નીકળી જાય, શું વધે? એક વખત a. 4 તરી 12 ના 3, એ તો ઓલરેડી સામાન્ય નીકળી ગયા છે. 5 તરી 15 એટલે નીકળશે -5. અહીંથી વધે a માઈનસ પ્લસ માઈનસ 5 તરી 15. મેં તમને કહ્યું હતું કે આ બે કૌંસ તો સરખા જ આવશે જે આવે છે. તો હવે એમાંથી a માઈનસ 3 કોમન કાઢીને આગળ લખીએ તો a માઈનસ 3 4a માઈનસ 5. ઓકે, બીજો દાખલો જોઈએ. છ m² -7m -24.
चलो गुणाकार विचारीए। હવે તો ઈઝી છે 6 ગુણ્યા -24 6 ચોક 24 6 દુ 12 ને 2 14 -144 આવશે। કેટલા આવશે? -144। હવે -144 આવે પછી તરત ખબર પડે કે આ માઈનસ આવે એટલે અહીંથી પણ વિચારી શકાય બાદ બાકીથી કેટલા લાવવાના થશે? -7। ચાલો વિચારો। ગુણાકાર 144 બાદ બાકી 7 થાય એવી બે સંખ્યા શોધવાની। તો ડાયરેક્ટ તો નહીં આવડે તો સારી જ વાત છે। તો જ્યારે આવી મોટી સંખ્યા આવે ત્યારે શું કરવાનું એ બતાવું। ચેક કરીએ। આ રહ્યા 144। તમને કોઈ પણ સંખ્યાથી 144 લાવતા આવડે તો વાંધો નહીં। દાખલા તરીકે 12 ગુણ્યા 12 12 144। જ્યારે મોટી સંખ્યામાંથી અવયવ મેળવવાના આવે ત્યારે મોઢે આવડે તો સરસ જ છે। આનું 2 તરી 6 અને 6 દુ 12 આના 2 દુ 4 તરી 12 આ બધા જ અવયવ 144 ના થઈ ગયા છે। આમાંથી તમારે બાદ બાકીથી 7 આવે એવા બે અવયવ કે સંખ્યા શોધવાની છે। ચેક કરીએ। ચલો પહેલા આપણે બધા બગડા વિચારીએ। તો 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 પછી 2 તગડા વિચારીએ। 3 તરી 9 16 અને 9 16 ગુણ્યા 9 16 9 144 થાય। 16 માંથી 9 જશે તો 7 વધશે। ક્લિયર? એટલે આ ભાગ થઈ જશે 16 અને 9। હવે વાત આવશે નિશાનીની। તો માઈનસ માઈનસ તો માઈનસ પ્લસ। મોટી સંખ્યા આગળ આ રહ્યું માઈનસ આ રહ્યું પ્લસ। લખીએ 6m² માઈનસ 16m પ્લસ 9m માઈનસ 24। સામાન્ય કરો। આમાંથી 3 દુ 6 એટલે બગડો એટલે કે 2 કે 3 બે માંથી એક જ સંખ્યા સામાન્ય મળે। તો અહીંયા તમે 3 વિચારશો તો અહીં 3 નહીં મળે એટલે મળશે સામાન્ય શું? માત્ર 2 અને m। સમજ્યા ને? 2 તરી 6 2 અઠ્ઠા 16 2 કોમન m² અને m માંથી m કોમન। હવે વધે શું? 2 તરી 6 એટલે 3 વધે। m ની 2 ઘાત માંથી m નીકળી જાય એટલે એક વાર m વધે માઈનસ 2 અઠ્ઠા 16 ના 8 વધે। m તો સામાન્ય નીકળી ગયો કૌંસ આવી ગયો। સેમ હવે એ પ્રમાણે 3 અઠ્ઠા 24 3 તરી 9 કોમન નીકળશે 3। અહીંયા m છે અહીંયા m નથી। જો નિશાની લખવાની છે મિત્રો, બધી ભૂલો ના કરો। અહીં પ્લસ નિશાની છે એટલે લખી 3 કોમન શું વધે? 3 તરી 9 ના 3 વધેલા m માઈનસ 3 અઠ્ઠા 24 ના 8 3 માઈનસ 8 3 માઈનસ કૌંસ સમાન આવી જાય છે એટલે ક્લિયર। તો 3m માઈનસ 8 2m પ્લસ 3 આ થઈ ગયો જવાબ। થોડો કદ ફેરફાર કર્યો છે। જુઓ શું ફેરફાર છે ચેક કરી લો। અહીં a² b² તો એના વર્ગમૂળ વાળા પદો ચલ અહીં આવી જાય। a² તેનું વર્ગમૂળ a આવશે b² હશે તો b હશે। આ ફાઇનલ છે। દરેક રકમમાં તમે જોશો તો m² તેનું વર્ગમૂળ મળી જશે, a² તેનું વર્ગમૂળ મળી જશે। એ પાક્કું છે। બસ ત્યારે હવે નવું બીજું કંઈ નથી। આપણે તો ખાલી એ પ્રમાણે વિચારવાનું છે કે શું લઈ શકાય। ગુણાકારથી કેટલા લાવવા? 4 ગુણ્યા -20 કેટલા આવશે? -20 ચોક 80 20 ચોક 80 ઋણ બાદ બાકી આવે તો બાદ માઈનસ આવે તો બાદ બાકી ભાગ પડશે એટલે પાછું બાદ બાકીથી 11 આવે એવો પ્રયત્ન કરો અને ગુણાકાર 80 થવો જોઈએ। 16 × 5 = 80। જો મિત્રો 11 એકા
તમને પૂછવામાં આવે ને તો તમે સળંગ 16 નો ઘડિયો બોલી જાઓ, પણ અહીં તમારે જાતે વિચારીને જવાબ લાવવાનો છે, એટલે ક્રિએટિવિટી હોવી જોઈએ. 16 85 16 માંથી 5 જાય તો 11. અહીં તમારે ખરેખર બુદ્ધિનો પ્રશ્ન છે કે વિચારવું પણ પડે કે ગુણાકાર આટલો થાય છે, જોડે જોડે બાદબાકી પણ આટલી થાય છે, એટલે બે બે પોઈન્ટ સાથે ચાલતા. ક્લિયર? એટલે આ 16 આ 5 16 - 5 11, આ નિશાની તો આને જ મળે, બરાબર? 11 વાળી અને આ માઈનસ બાદબાકી ભાગ પડે. 4a² 16a minus 5ab minus 20b². હવે થોડું કામ વધશે, ab ને એવું છે એટલે ચોખ્ખું 16 ના 4 કોમન, a² અને a માંથી a કોમન, કૌંસ. કેમ? b અહીંયા છે પણ b અહીંયા નથી. 4a કોમન, a² માંથી શું વધશે? a પ્લસ ચોખ્ખું 16 ના 4 ab, અહીંયા તો a નીકળી જાય તો વધે ખાલી b. ફરીવાર એવું અહીંયા ક્યાંક વિચારીએ, 5 ચોક 20 એટલે 5 કોમન, અહીંયા b બંનેમાં છે તો b² અને b માંથી b કોમન, a નહીં નીકળે એટલે આડકતરી રીતે વધશે 5 અને b નીકળ્યા પછી a. હવે આ પાછું માઈનસ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, માઈનસ માઈનસ પ્લસ 5 ચોક 20 ના 4, b² માંથી b નીકળી ગયા એટલે એકવાર b વધે, a વત્તા 4b નો કૌંસ સામાન્ય આવી ગયો. બસ ત્યારે a પ્લસ 4b, બીજા કૌંસમાં 4a માઈનસ 5b ઉત્તર થઈ ગયો. મેં તમને મધ્યમ પદના ભાગ પાડવાની રીતમાં તમે વિચારશો તો બહુ જ સરસ પ્રમાણે ગોઠવણ કરી છે. સહગુણક 1 હોય એવા દાખલા લીધા, પ્લસ થી અને માઈનસ થી ભાગ પડે એવું કરાયું. સહગુણક 1 સિવાયની સંખ્યા હોય એવા દાખલા લીધા, પ્લસ થી અને માઈનસ થી ભાગ પડે એવું લીધું, અને બે ચલ હોય તો કેવી રીતે ગણાય એ પણ બતાવી દીધું. બરાબર છે? હવે આપણે આની જોડે જોડે બીજી એક મેથડ લઈએ, ત્રિપદી પૂર્ણ વર્ગ પ્રમાણે. બહુ ઈઝી કામ છે, જેનો ઉપયોગ બહુ ઓછો થાય. તમે આ રીતથી પણ એ દાખલો ગણી શકશો. ડિસ્ક્રિપ્શનમાં સ્વાધ્યાય કે એક્સરસાઇઝ રૂપે દાખલા મૂક્યા હોય છે, એ તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. આપણે જાણીએ છીએ કે a² + 2ab + b² એનો જવાબ a વત્તા b નો હોલ સ્ક્વેર આવે. બસ એ જ પ્રમાણે ગણવાનું છે. 16a² minus 24a plus 9 ગોઠવવું પડે સૂત્ર પ્રમાણે. આ હોલ સ્ક્વેર માઈનસ 2 કૌંસ વત્તા અંતિમ પદનો વર્ગ. આ થશે 4a નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ. ખબર હોવી જોઈએ કે મધ્યમ પદ બમણું થાય એટલે 2 4a ગુણ્યા 3, 4 કરી 12 દૂ 24 એ આવી ગયું. મતલબ કે આ જે ગોઠવણ છે રકમની, એ પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા બંને પદનો ગુણાકાર વત્તા અંતિમ પદનો વર્ગ, એ પ્રમાણે ત્રિપદી પૂર્ણ વર્ગ પ્રમાણે થઈ ગઈ. એટલે એનો જવાબ બની જાય 4a - 3 હોલ સ્ક્વેર. ક્લિયર? આ હોલ સ્ક્વેર માંથી છૂટું પડેલું પદ છે, વિસ્તરણ કરો તો આ આવે, આના અવયવ પાડો તો આ આવે. મતલબ કે જવાબ લખવો હોય તો બે વખત કૌંસ લખી દેવાનું, 4a - 3 4a - 3. બરાબર છે? એટલે બહુ ઓકવર્ડ નથી. બીજો દાખલો લઈએ. થોડીક વિવિધતા લેવાનો પ્રયત્ન કર્યો છે. ગોઠવણ પ્રથમ પદનો વર્ગ -2 બંને પદનો ગુણાકાર અંતિમ પદનો વર્ગ.
64 છે એટલે 8 એનું વર્ગમૂળ, 8 નો વર્ગ થાય ને, વર્ગ છે. x ની 4 ઘાત માટે ખાસ x² આવે, બસ એટલા માટે જ લીધું છે ખાસ કે 4 ઘાત હોય તો અંદર વર્ગમૂળ એટલે 2 × 2 એટલે 2 ની 2 ઘાત 4 થઈ ગયું. 25 છે તો 5 એનું વર્ગમૂળ y² માંથી y. હવે પ્રથમ પદ અહીંયા આવે 8x² 5y, જેના મગજમાં સતત સૂત્રના પદો એ બધું યાદ રહેતું હોય એ ફટાફટ ગોઠવી શકે. બસ જવાબ થઈ ગયો 8x² - 5y હોલ સ્ક્વેર. ઓકે, બે વખત લખી નાખો 8x² - 5y, 8x² - 5y. x² + 2 + 1/x². ડાયરેક્ટ જ ગોઠવણ, પ્રથમ પદનો વર્ગ વત્તા 2, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદનો વર્ગ. x² એટલે x નો વર્ગ, 1/x² એટલે અહીંયા 1/x આવે. તમને એમ થાય કે અપૂર્ણાંક એટલા માટે લીધું છે તો આ પદ અહીંયા આ 1/x. હવે તમને થાય મધ્યમ પદમાં એટલો બગડો છે તો બે જ રહે છે. એનું કારણ છે કે આ x અને આ x ઉડી જાય છે. આપણે જે ઉડાડવાના નથી પણ બતાવ્યા, x ઉડી ગયા એટલે શું વધે 2, એનો મતલબ કે ત્રિપદી પૂર્ણ વર્ગ x + 1/x હોલ સ્ક્વેર. બે વાર લખી નાખો x + 1/x, x + 1/x. ક્લિયર? આ થઈ ગઈ ત્રિપદી પૂર્ણ વર્ગની રીત. હવે બે પૂર્ણ વર્ગોના તફાવતની રીત લઈએ. બે પૂર્ણ વર્ગોના તફાવતની રીત બહુ ઈઝી છે, નાનું છે, એટલા માટે જ આપણે આ જોડે જોડે બતાવી દઈએ ને. શું હોય તો બે પૂર્ણવર્ગ પદ હોય, દાખલા તરીકે a² - b². આ બે પૂર્ણવર્ગ એટલે a ની 2 ઘાત b ની 2 ઘાત બંનેના વર્ગમૂળ નીકળતા હોય, તફાવત એટલે માઈનસનું ચિહ્ન હોય તો બે કૌંસ એના જવાબ બને. એકવાર બંનેના વર્ગમૂળમાં માઈનસ નિશાની, એકવાર બંનેના વર્ગમૂળમાં પ્લસ નિશાની. તમને આવું પૂછવામાં આવે કે a² - b² એટલે તમે જવાબ બોલી જાઓ a - b a + b. પણ ગુજરાતી અર્થઘટન હોય તો તમે એને સમજ્યા કહેવો કે a² માંથી a બને એટલે એનું વર્ગમૂળ, b² માંથી b બને એટલે વર્ગમૂળ. બે કૌંસમાં બંનેના વર્ગમૂળ આવે, એકમાં ઋણ ને એકમાં ધન. યાદ કરો વિસ્તરણનો જ ઉલટી ક્રિયા છે. આ બંનેનું વિસ્તરણ કરતા કે જવાબ આવો લખતા. ક્લિયર? એ પ્રમાણે એક્ઝામ્પલ જોઈ લઈએ. (4x² - 81y²) વર્ગમાં રૂપાંતરણ કરી દો આ પ્રમાણે. 4 એટલે એનું વર્ગમૂળ 2x, 81 એટલે 9y. ખ્યાલ આવ્યો? બંને વર્ગમાં ફેરવ્યા, માઈનસ નિશાની છે તો જ અવયવ પડવાના છે એટલે વર્ગ વર્ગ. હવે આ એનું વર્ગમૂળ થઈ ગયું. આખાને આપણે a² કહેતા હોય તો a = 2x નું રૂપ ધારણ કરે, b એટલે 9y. એટલે જવાબ પ્રમાણે આપણા માટે આ 2x - 9y, 2x + 9y. બીજો દાખલો. શરૂઆતમાં જ તમને એવું આપી દીધું કે તમને વર્ગમૂળનો ખ્યાલ આવે. વર્ગમૂળ 8 નું વર્ગમૂળ તો નીકળતું જ નથી, 50 નું પણ વર્ગમૂળ ક્યાં નીકળે છે? નથી નીકળતું ને. તો સમજવાનું કે કંઈક આપણને મળશે. જો અવયવ પાડોના દાખલા ગણતા હોય ને મિત્રો, એટલે તમારે સામાન્ય કાઢવાનો વિચાર પહેલા કરવાનો કે 8 અને 50 માંથી સામાન્ય કાઢતા આવડે છે એટલે તમારો દાખલો પતી જશે. જોઈએ કેવી રીતે. તો બે કોમન નીકળે તો ખબર પડી ગઈ. બીજી વાત કે ચલ ઉપરથી પણ આઈડિયા આવી જાય. જો બંનેમાં ચલ છે x એટલે 2x કોમન નીકળે. હવે ધ્યાન આપો, 2 ચોક 8 એટલે 4. x ની 3 ઘાતમાંથી x કોમન નીકળે એટલે x ની 2 ઘાત માઈનસ
25 દુ 50 ના 25, x કોમન નીકળી ગયો y ની 4 ઘાત. ક્લિયર? હવે કૌંસમાં જુઓ બંને પૂર્ણ વર્ગ થઈ ગયા પદો. i પૂર્ણ વર્ગ અને માઈનસ નિશાની. સમજ્યા? હવે એના અવયવ પડશે. તો આ 2x એમને એમ, આનું વર્ગમૂળ, ચલો આપણે તમારે એને વધુ વ્યવસ્થિત લખવું હોય તો એને હોલ સ્ક્વેર માં ફેરવીએ. 2x નો વર્ગ 5, 25 નું વર્ગમૂળ લઈએ છે y ની 4 ઘાત એટલે y સ્ક્વેર નો સ્ક્વેર. એક સાથે મેં ત્રણ બાબતો લીધી, સંખ્યા અને ચલ કોમન કાઢવાનું પણ લીધું, y ની 4 ઘાત આવે એટલે 2 ઘાતનો વર્ગ થાય એવું પણ લીધું. એટલે આ ઉદાહરણમાં મોટા ભાગે કોમન કાઢીને દાખલો ગણવા આવી જ જાય. 2x હવે અવયવ આ શરૂ થઈ ગયું, a સ્ક્વેર b સ્ક્વેર, આ a આ b, a એટલે 2x, b એટલે 5y સ્ક્વેર, a એટલે 2x, b એટલે 5y સ્ક્વેર. એકવાર માઈનસ એકવાર પ્લસ. તમે ચાહો તો પ્લસ વાળું પદ આગળ, માઈનસ વાળું પદ પાછળ લખી શકો. સમજ્યા? ચલો હજુ આમાં આપણે અપૂર્ણાંક વાળા પદ લઈએ કે a સ્ક્વેર b સ્ક્વેર ભાગ્યા 9 માઈનસ c ની 4 ઘાત ભાગ્યા 25. કઈ વાંધો નહીં, હવે આપણને ખબર છે હોલ સ્ક્વેર માં ફેરવી લો. a સ્ક્વેર b સ્ક્વેર નું વર્ગમૂળ ab ભાગ્યા 9 નું 3, c સ્ક્વેર ની 4 સોરી c ની 4 ઘાત નું વર્ગમૂળ c સ્ક્વેર ભાગ્યા 5, વર્ગ વર્ગ, બે કૌંસ, એકવાર માઈનસ એકવાર પ્લસ. ab upon 3 c સ્ક્વેર upon 5, ab upon 3 c સ્ક્વેર upon 5. જવાબ. સમજી ગયા? આવડશે? છેલ્લે બીજો દાખલો અપૂર્ણાંક માટે લઈ લઈએ. બે upon x ની 4 ઘાત માઈનસ 8 upon y ની 4 ઘાત. આમાંથી સામાન્ય શું નીકળે? તો ઉપર 2 છે. હવે વધે શું? 1 upon x ની 4 ઘાત, 4 upon y ની 4 ઘાત. 2 વડે તમે બંને પદને ગુણી કાઢો એટલે 2 ઉપર ગુણી જાય, અહીંયા 2 ચોક 8 થઈ જાય. બસ સામાન્ય કાઢીને વળ્યો. હોલ સ્ક્વેર માં ફેરવું, હોલ સ્ક્વેર માં ફેરવું, 1 upon x સ્ક્વેર, 1 upon y સ્ક્વેર, વર્ગ વર્ગ માઈનસ બે કૌંસ પ્લસ માઈનસ ઘણી આગી વખતે પ્રથમ પદ 1 upon x સ્ક્વેર, 1 upon y સ્ક્વેર, 1 upon x સ્ક્વેર, 1 upon y સ્ક્વેર. જવાબ. તો મિત્રો આજે આપણે ત્રણ રીતના દાખલા જોયા. મધ્યમ પદના ભાગ પાડવાની, ત્રિપદી પૂર્ણ વર્ગ અને બે પૂર્ણ વર્ગના તફાવતની રીત. આશા રાખું કે તમે આ પ્રકારના દાખલાની વધુ પ્રેક્ટિસ કરશો. જય હિન્દ.